હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ ટેસ્ટી અને ગુજરાતીનું ફેવરિટ એટલે કે આખી ગુવાર અને બટેટાનું શાક બનાવવાનું છે અને ફૂલ પ્લેટ સજાવી છે. કઈ રીતે હું શાક બનાવું છું અને વિડીયો એન્ડ સુધી જોશો. એમાં મારી ટ્રીક અને ટિપ્સ પણ આપી છે કે કઈ રીતે આ શાકમાં સ્વાદ વધારે આવે. તો ચાલો જઈએ મારા રસોડામાં કઈ રીતે બનાવું છું ગુવાર બટેટાનું શાક. તો સૌપ્રથમ આપણે ગુવાર લઈ લીધી હતી. એમાંથી મોટી મોટી જે જાડી ગુવાર છે ને એ જ બધી કાઢી લીધી છે. એનું શાક બનાવવાનું છે અને આ કૂણી ગુવાર આપણે બીજી વાર બનાવવાના છીએ. તો અત્યારે મોટી ગુવાર લઈ લીધી છે, આગળના ડીટીયા કટ કરી લીધા છે અને એમાં 3 બટેટા એડ કરવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મીડિયમ સાઇઝના 3 બટેટા લીધા છે અને આ રીતે થોડા મોટા મોટા કટ કરવાના છે. એકદમ ઝીણા નથી કરવાના. જો ઝીણા હોય ને તો આમાં એકદમ બધું મિક્સ થઈ જશે ને દેખાશે નહીં બટેટા. એના માટે આપણે બટેટાના મોટા મોટા ટુકડા કરવાના છે. અને તમારી કમેન્ટ હશે તો એકલી ગુવારનું શાક પણ આપણે બનાવીશું આગળ. અત્યારે આપણે બનાવ્યું છે આખા ગુવાર અને બટેટાનું શાક. તો આ રીતે બટેટાના મોટા મોટા કટકા કરી લેવાના છે અને હવે આ બધું સરસ એવું ધોઈ લેવાનું છે. તમે જોઈ શકો છો આટલું શાક બનવાનું છે. 3 થી 4 લોકો જમી શકે એટલું શાક બનશે આમાંથી. અને હવે આપણે સરસ એવી ગુવાર બટેટાને 2 થી 3 પાણીમાં ધોઈ લેવાનું છે, એટલે એમાં જે શાકભાજીમાં દવાને એવું છાંટતા હોય છે બધું નીકળી જાય અને ડોળ પણ નીકળી જાય. અને હવે આપણે કુકર લઈ લીધું છે અને કુકરમાં શાક સારું થાય છે. એકાદી સીટી વાગે એટલે સરસ એવું મસ્ત થઈ જાય છે. અને છૂટું પણ તમે બનાવી શકો છો. જો કમેન્ટ હશે ને તો છૂટું શાક પણ બનાવીશ આગળ. તો 3 થી 4 પાવડા કે 5 પાવડા તમારે જેવી તમારા ઘરમાં તેલ જમાતું હોય એ પ્રમાણે તમે તેલ વધારે ઓછું લઈ શકો છો. અને આવા શાકમાં થોડું તેલ વધારે હોય ને તો સારું લાગે છે. તેલ ગરમ થાય પછી મેં 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે અને અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે. અને આ ટિપ્સ છે અને ટ્રીક પણ છે કે ગુવારના શાકમાં, ભીંડાના શાકમાં અજમો હોય તો ટેસ્ટ વધારે આવે છે. તો એ એકદમ ચટકી જાય પછી આપણે એમાં થોડી એવી 2 ચપટી જેટલી હિંગ એડ કરવાની છે અને તરત જ આપણે શાકનો વઘાર કરી લેવાનો છે. અને ઉપર આ રીતે તરત ઢાંકી દેવાનું છે એટલે એની જે એકદમ સરસ એવી સ્મેલ હોય ને એ ઉડી ન જાય અને તેલ બધે ફેલાય નહીં. તો આ રીતે આપણે શાકનો વઘાર કરી લીધો છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે વઘાર કરવાનો છે. અને બીજી ઘણી રીતે હું શાક બનાવું છું. અત્યારે સાદું ને સિમ્પલ શાક બનાવ્યું છે. આમાં કંઈ વધારે એડ નથી કર્યું કે વધારે પડતી બીજી વસ્તુ પણ એડ નથી કરી. જે ઘરમાં હોય છે નોર્મલ એ જ વસ્તુ એડ કરી છે. અને હળદર મીઠું આપણે તમારે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે. વધારે ઓછું જેમ ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું છે. અને આ રીતે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને હવે 2 મિનિટ જેટલું કુકરનું ઢાંકણ ઉપર રાખી દેવાનું છે એટલે થોડું એવું એ સતળાઈ જાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી. એટલે કે મરચું આપણે ખાંડવાનું છે. તો એમાં મારી એક ટિપ્સ છે કે જ્યારે તમે લસણ ખાંડો ને ત્યારે એમાં થોડું એવું મીઠું એડ કરી દેવાનું. એટલે જે લસણની કળીઓ ઉડીને બહાર પડે છે ને એ નહીં પડે અને સરસ એવું તમારો મસાલો વટાઈ જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે લસણ બહાર આવતું નથી. એ મારી ટ્રીકને કાયમ માટે તમે ફોલો કરજો એટલે તમે સરસ એવું મરચું ખાંડી શકશો ને તમારી લસણની કળીઓ જે છે એ બહાર ઉડીને નહીં આવે ક્યારેય. જોઈ શકો છો, તમને દેખાડું છું કે એક પણ કળી ઉડી નથી અને સરસ એવું લસણ ખાંડાઈ ગયું છે. અને આમાં આપણે અધકચરું જ વાટવાનું છે, બહુ એકદમ બારીક નથી કરવાનું. તો જોઈ શકો છો ક્યાંક ક્યાંક મોટા મોટા કટકા હોય ને તો સારું લાગે, સ્વાદ વધારે આવે છે. અને હવે આપણે એમાં લાલ મરચું પાવડર, જે તમારા ઘરમાં તીખાશ વધારે ઓછી ખવાતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. મેં અત્યારે 2 ચમચી જેટલું મરચું એડ કર્યું છે, એટલે કે મસાલિયામાં હોય ને એવી નાની ચમચી છે. અને હવે આપણે એને ફરીથી કૂટી લેવાનું છે અને આ રીતે બધું એકસરખું કરી લેવાનું છે. આમાં આપણે મરચાં કે આદું કે એવું કોઈ વસ્તુ એડ નથી કર્યું. મસ્ત એવું લસણનું વઘાર કરવાનો છે, લસણિયા મસાલાનો છે. અને થોડું એવું પાણી એડ કરીને એકદમ મસાલો લચકા જેવો બનાવી લેવાનો છે. હું મસાલો ખાંડો એમાં મરચાં, આદું એવું બધું એડ કરું છું કે આખા ધાણા. આમાં આપણે કાંઈ જ નહીં, માત્ર ને માત્ર લસણીયો મસાલો બનાવ્યો છે. ગુવારના શાકમાં બહુ સરસ ટેસ્ટ આવે છે. આપણો લચકતો મસાલો બની ગયો છે અને હવે ઢાંકણ આપણે જોઈ લઈશું 2 મિનિટમાં. તો હવે શાક તમે જોઈ શકો છો કે અડધું ચડી જવા આવ્યું છે. અને હવે આપણે 1 ટમેટું એડ કર્યું છે ઉપરથી, એકદમ બારીક ચોપ કરેલું છે. અને એને પણ અડધી મિનિટ જેટલું સતળાવા દેવાનું છે ટમેટાને. ટમેટું એકદમ ચડી જવા આવે ને પછી જ આપણે એમાં આગળની પ્રોસેસ કરવાની છે. તો તમે જોઈ શકો છો ટમેટાં પણ સરસ ચડી ગયા છે, એટલે સાવ ઓગળી ના જાય એનું પણ ખ્યાલ રાખવાનું છે. અને હવે આપણે
મસાલો કરી લેવાનો છે। તો એકદમ ઉકળતા તેલમાં જ આપણે મસાલો કરવાનો છે એટલે સરસ એવો સતડાવી જાય। આ રીતે શાકમાં વચ્ચે ખાડો કરી લેવાનો છે કે પછી સાઈડમાં આપણે આ રીતે જગ્યા કરીને એક ગરમ તેલમાં જ આપણે મસાલાને સાતળવાનો છે। અને આવી રીતે પ્રોસેસ તમે નહીં કરો ને તો મસાલો તમારો કાચો રહેશે અને શાકમાં ટેસ્ટ સારો નહીં આવે। એટલે મસાલાને સતડાવવો એકદમ જરૂરી છે। અને સતળાય પછી જ આપણે થોડું એવું પાણી એડ કરવાનું છે। જો તમે એકદમ કોરું શાક બનાવવા માંગતા હોય તો પાણી એડ નહીં કરવાનું, પણ આપણે થોડું લચકતું શાક બનાવવાનું છે એટલે ખીચડી સાથે જમવાનું છે। માત્ર શાક રોટલી સાથે જમવું હોય ને એ રીતે શાક રોટલી તો તમે પાણી એડ ના કરો તો પણ ચાલે, પણ આપણે થોડું લચકતું બનાવવાનું છે, થોડો એવો રસ્તો કરવાનો છે એટલે ખીચડી સાથે જમી શકાય। તો હવે મેં થોડું એવું વધારે પાણી એડ કર્યું છે અને આ બધું અડધું તો આપણે એબ્ઝોર્બ થઈ જશે એટલે વાંધો નહીં આવે। 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે, સાંભર મસાલો એડ કર્યો છે એટલે આ શાકમાં ટેસ્ટ બહુ ગજબનો આવશે। અને થોડાક એવા દાણા આપણે ખાંડના એડ કર્યા છે અને આ બધું જરૂરી છે। આ બધી વસ્તુ હોય ને તો શાક બહુ સરસ થશે। અને બહારની કોઈ વસ્તુ આપણે વધારે એડ કરવાની જરૂર નથી, જે આપણે બધું ઘરમાં હોય જ છે, ધાણા જીરું ગરમ મસાલો ખાંડ આ બધું આપણા ઘરમાં હોય જ છે। અને હવે આપણે એક વિસલ થવા દેવાની છે। અધકચરું તો આપણું શાક બની ગયું છે। હવે એક વિસલ થઈ જાય ને એટલે આપણું શાક કમ્પ્લીટ થઈ જશે। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી આપણું ગુવાર બટેટાનું શાક બની ગયું છે અને આપણે સર્વ કરી લીધું છે। જમવાવાળાને ઉતાવળ હતી એટલે હું કુકરમાં નથી બતાવી શકી। તો આ રીતે આપણે એક બાઉલમાં કાઢી લીધું છે। તો સરસ એવું મોટા વાટકામાં સર્વ કર્યું છે, જે ગામડામાં જમાય છે અને વાટકાને છાલ્યું કે એવું કહેવાય છે, એ વાટકામાં જ આપણે સર્વ કર્યું છે અને આ રીતે જમવાની બધાને મજા આવતી હોય છે। તો સરસ એવું દેશી રેસીપી બનાવી છે ને દેશી રીતે જ આપણે એને પીરસ્યું છે। તો સાથે રોટલી છે, ગરમી વધારે છે એટલે રોટલો નથી બનાવ્યો, ગરમીમાં અમારે ઘરે રોટલો નથી જમાતો, બાકી ગુવાર બટેટાનું શાક રોટલા સાથે બહુ સરસ લાગે છે, પણ અત્યારે આપણે રોટલી જ બનાવી છે અને સાથે બનાવી છે તુવેર દાળની ખીચડી। અને આ દેશી જમણ છે અને આવું જમશો ને તો તમારે એકદમ હેલ્ધી પણ રહેશો અને તમને સ્વાદ પણ વધારે આવે છે। અને આ દેશી જમવાનું પીરસ્યું છે, રોટલો નથી બનાવ્યો, ગરમીના હિસાબે જ રોટલો નથી બનાવ્યો, નહીંતર રોટલો બને છે અમારા ઘરે। તો સરસ એવી રેસીપી બની ગઈ છે અને આવી રેસીપી તમારે પણ બનાવવી હોય ને તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો। અને રેસીપીઓ સારી લાગતી હોય ને તો કમેન્ટ જરૂરથી કરજો, કમેન્ટ કરવા કોઈ પૈસા નથી લાગતા અને જો તમારો સાથ હશે, સહકાર હશે તો અમારી ચેનલ આગળ વધશે ને આગળ અવનવું અમને બનાવવાનું મન થશે ને આગળ અવનવી રેસીપીઓ જરૂરથી બનાવતા રહેશું। થેન્ક યુ ફોર વોચિંગ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ફ્રેન્ડ્સ।